નમસ્કાર દર્શક મિત્રો, હું છું આપનો કુંદન પાટીલ. હાલ આપણે થોડા દિવસ પહેલા જોયું કે ભીમપુર ગામની અંદર 54 થી 60 જેટલા વ્યક્તિઓ સાથે છેતરપિંડી ઠગાઈ થાય છે. તે જ પ્રકારનો એક કિસ્સો વ્યારા તાલુકામાંથી સામે આવ્યો છે. વ્યારાની અંદર એક મધ્યમ પરિવારમાંથી આવતી મહિલા કે જે પોતે વિધવા છે અને તેઓ પોતાનું બાળકોનું પેટ પાડવા માટે લોકોના ઘરે વાસણ પાણી કરીને પોતાનું ગુજરાન ચલાવે છે. ત્યારે તેઓના કોઈક ઓળખીતા હોય છે. એ ઓળખીતાઓ દ્વારા તેમને અને તેમના પુત્ર પાસેથી તેમના ડોક્યુમેન્ટ માંગવામાં આવે છે. બે અલગ અલગ બેંકોમાં ખાતું ખોલાવવામાં આવે છે અને તેમની સાથે પણ જે રીતે વલોડના ભીમપુર ગામના લોકો સાથે છેતરપિંડી થઈ છે, તેઓના એકાઉન્ટમાં ટ્રાન્ઝેક્શન થઈ છે, તે જ પ્રકારના ટ્રાન્ઝેક્શનો કરવામાં આવે છે. અને હા, આ જે વ્યક્તિ છે તે વ્યારાનો છે. દિન 6 સપ્ટેમ્બરના દિવસે આ પરિવાર દ્વારા વ્યારા પોલીસ સ્ટેશનના બારણા ખખડાવીને ત્યાં અરજી પણ આપવામાં આવી છે, પણ હજી સુધી એફઆઈઆર દાખલ નથી થઈ. તો પોલીસનું કહેવું તો એમ છે કે તપાસ ચાલી છે. તપાસ બાદ અમે એફઆઈઆર નોંધીશું. હવે જોવું રહ્યું કે એફઆઈઆર નોંધાય છે કે આની અંદર રાજકારણ રમાય છે. કેમ કે સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે અને પરિવારના જણાવ્યા અનુસાર જે વ્યક્તિના વિરુદ્ધમાં ફરિયાદ કરવામાં આવી છે તે મોટું માથું હોય છે, રાજકારણીઓને જાણે છે, ધમ પછાડા કરી રહ્યું છે અને પરિવાર ઉપર ફરિયાદ પાછી લેવા માટે પણ દબાણ કરવામાં આવી રહ્યું છે, જેવું પરિવારે વાતચીત દરમિયાન જણાવ્યું. બીજી તરફ જો આ રીતે અલગ અલગ તાલુકાઓમાં, જિલ્લાભરમાં અલગ અલગ જગ્યાથી આવા કિસ્સા એક બાદ એક બહાર આવી રહ્યા છે, તો શું નરેન્દ્ર મોદી સાહેબે કહ્યું હતું કે હું કાળું નાણું દેશની બહારનું ફરી દેશમાં લાવીશ, પણ અહીં તો દેશની અંદર જે રહેલું કાળું ધન છે તે જ ધન અહીંના જે ભેજાબાજો માણસો છે, ભેજાબાજ વ્યક્તિઓ છે, તેઓ તો અહીં ને અહીં એકબીજાના ખાતામાં ફરાવીને એન્ટ્રીઓ બદલીને અને વ્હાઇટ કરવા પછાડી લાગ્યા છે. તો પણ તંત્રનો પન્નો આ લોકોને અટકાવવા કે કડક સજા આપવામાં ટૂંકો ક્યાંક ને ક્યાંક પડી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે. હવે જોવું રહ્યું કે આગળ આ પરિવારને ન્યાય મળે છે કે કેમ. કેમ કે પરિવાર ખૂબ મધ્ય વર્ગનું છે. તેઓનું હાલ રાશન એટલે કે રેશનની દુકાનમાંથી મળતું સસ્તા અનાજ નો જથ્થો પણ બંધ થઈ ગયો છે. તેમાં સરકારી લાભોથી પણ તેઓ વંચિત થયા છે. કેમ કે મામલતદાર શ્રીએ પણ ભીમપુર ગામના રહેવાસીઓની જેમ અમને પણ નોટિસ આપી છે અને એ નોટિસ બાદ જ અનેક ખુલાસાઓ થયા કે તેઓના નામ પર અલગ અલગ ટ્રાન્ઝેક્શનો થયા છે. ત્યારે હવે જોઈએ આગળ શું થાય છે, શું કાર્યવાહી કરશે પોલીસ તંત્ર અને એના બાદ શું આ પરિવારને ન્યાય મળે છે તે તો આપણે આવનાર અંકમાં જોઈશું. જી, આપનું નામ? મનીષ ધીરજભાઈ પરદેશી. તમે 6 તારીખે કોઈ કારણોસર વ્યારા પોલીસ સ્ટેશન ખાતે અરજી કરેલી છે, એ અરજી કયા કામે કરેલી છે? અમારા અકાઉન્ટ ખોલાવેલા હતા મામાએ, કુનાલ રાજપૂત. એમને અમારા અકાઉન્ટ ખોલીને વધુ ટ્રાન્ઝેક્શન કર્યું. વધુ ટ્રાન્ઝેક્શન થયું? કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન થયું છે? ટોટલ મારા ખાતામાં 44 લાખ કરતા વધુ. આજે ટ્રાન્ઝેક્શનો થયા છે તમારી જાણમાં થયા છે? ના, તમારી જાણ બહાર થયેલા છે? હા. તો આજે ગેરકાયદેસર કહી શકાય કે તમારી જાણ બહારના ટ્રાન્ઝેક્શન કહી શકાય? એ ટ્રાન્ઝેક્શનોની જાણ તમને કઈ રીતે થાય છે? અમને નોટિસ આવી હતી ત્યારે ખબર પડી. નોટિસ કોના દ્વારા આપવામાં આવી હતી? કંટ્રોલમાંથી આવેલી હતી. કંટ્રોલમાંથી એટલે મામલતદાર દ્વારા? હા. એ તમારું રાશન કાર્ડ બંધ કરવામાં આવે છે? હા. હવે આજે નોટિસ મળે છે એના પાછળનું કારણ એવું હોય છે કે જો તમારી પાસે જરૂરત કરતા વધારે મિલકત હોય કે તમે સરકારને માન્યતા આપેલ આવકથી વધુ આવક તમે ધરાવતા હોય તો તમને આ નોટિસ આપવામાં આવે છે. તમારું રાશન કાર્ડની અંદર અનાજ બંધ કરવામાં આવે છે, તેમજ અન્ય લાભો આપવાનું બંધ કરવામાં આવે છે. હા. તો આ સમગ્ર ઘટનામાં તમે કોઈ જવાબ કર્યો છે અધિકારીઓને? હા, મામલતદાર સાહેબને આપેલું છે. હા. આપણે પોલીસ સ્ટેશન વ્યારા ખાતે જ્યારે અરજી તમે કરી છે તો પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી છે? હજુ અમને બોલાયો નથી. હજુ ફોન કરશે ત્યારે બોલાવશે. અરજી કઈ તારીખે કરી છે? 6 તારીખે અરજી કરેલી. તમારી માંગણી શું છે? અમારી માંગણી એ જ છે કે અમારું બીપીએલ કાર્ડ જેમ હતું અમને બીપીએલ જ જોઈએ. આ જે પૈસાનું ટ્રાન્ઝેક્શન થયું છે તે કયા હેતુથી કરવામાં આવ્યું છે તે તમને જણાવવામાં આવેલ છે? ના. કોઈ અનુમાન કરું કે આ ટ્રાન્ઝેક્શનના જે પૈસા છે તે ક્યાંથી આવ્યા હતા? એ આપણને કઈ ખબર નથી. આગળ ભવિષ્યમાં આ જે નોટિસ તમને મળી છે એના કારણે તમને શું શું તકલીફ પડી શકે છે? રિટર્ન કઈ બહેરું નહીં હોય તો કદાચ અમે અંદર પણ બેહવું પડે. આ જે મોટા ટ્રાન્ઝેક્શન છે એના રિટર્ન ભરાયા છે ખરા? ભરાયા તો છે પણ બાકી બી હોય તો કોને ખબર. તમારા સાથે ટૂંકમાં છેતરપિંડી થઈ છે. હા.
અન્ય વ્યારા શહેરની અંદર બીજા કોઈ વ્યક્તિઓ જોડે થઈ છે? ના, તમારા પરિવારમાં કેટલા જણા સાથે થઈ છે? અમારા પરિવારમાં અમે જ અમે એમ પણ કેટલા જણા? 2 જણ. 2 જણ. તમારા મમ્મીનું નામ શું? સપનાબેન. અને એમના એકાઉન્ટમાં કેટલા રૂપિયાનું ટ્રાન્ઝેક્શન છે? 13 લાખ. 13 લાખ.